હિના કિરણ હોમ ફૂડમાં આપનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે હું આપને કુકરમાં પનીર પુલાવ બનાવવાની એકદમ સરળ રીત બતાવીશ। તો પનીર પુલાવ બનાવવાની આ રેસીપી જો આપને ગમે તો રેસીપીને એક લાઈક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો। પુલાવમાં ચોખાનો એક દાણો છૂટો રહે અને પાપડ દહીંના રાયતા જોડે અથવા તો દાલ ફ્રાય જોડે ખાવાની મજા પડે એવો સ્વાદિષ્ટ પનીર પુલાવ કુકરમાં બનાવવા માટે આપણને જોઈશે 1 વાટકો બાસમતી ચોખા। અહીં મેં પુલાવ બનાવવા માટે વાટકો ભરીને ચોખા લીધા છે, પણ તમે તમારી જરૂર પ્રમાણે નાની વાટકી અથવા તો કપ ભરીને લેશો તો પણ ચાલશે। પુલાવ એકદમ છૂટો બને તેના માટે તેમાં કેટલું પાણી લેવું, કુકર ક્યારે બંધ કરવું, ક્યારે ખોલવું, પનીરને કેવું સાતળવું અને કેટલી મિનિટ સાતળવું એ બધી જ ટિપ્સ હું તમારી જોડે શેર કરીશ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વોચ કરજો, જેથી તમે પણ ઘરે એકદમ સ્વાદિષ્ટ અને છૂટો પનીર પુલાવ ખૂબ જ આસાનીથી બનાવી શકશો। 200 ગ્રામ પનીર લીધું છે, જેને મેં ચોરસ ટુકડામાં કાપી લીધું છે। ટુકડાને તમે નાના કે મોટા તમારી પસંદ મુજબના કાપી શકો છો। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઊભી અને પાતળી સ્લાઇસમાં કાપી લીધી છે। ડુંગળીને આપણે આ રીતે ઊભી અને પાતળી જ સમારવાની છે, બારીક નથી કરવાની। અડધો ટેબલસ્પૂન મરીનો પાવડર લીધો છે। 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ તૈયાર કરી છે। અહીં જો તમે લસણ અને ડુંગળી ન ખાતો હો તો બંને વસ્તુને સ્કીપ પણ કરી શકો છો। પુલાવનો વઘાર કરવા માટે આપણને થોડા આખા મસાલા પણ જોઈશે, જેમાં મેં 1 ટીસ્પૂન આખું જીરું લીધું છે, 5 થી 7 આખા લવિંગ અને 1 નાનો ટુકડો જાવિત્રીનો લીધો છે। 1 નંગ મોટી મસાલા માટેની ઇલાયચી લીધી છે। 1 નંગ બાદિયાનો અને 2 નંગ મીડિયમ સાઇઝના તજના ટુકડા લીધા છે। 10 થી 12 આખા મરી અને 4 આખી નાની ઇલાયચી લીધી છે। આ બધા મસાલાથી આપણો પુલાવ એકદમ ખુશ્બુદાર અને મગમગતો બનશે। સાથે પનીર પુલાવને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં 10 થી 12 આખા કાજુ લીધા છે, પણ તમે કાજુના ટુકડા ઉમેરશો તો એ પણ ચાલશે। અડધી વાટકી ચોરસ ટુકડામાં કાપેલા ગાજર લીધા છે। અડધી વાટકી લીલા વટાણા લીધા છે। 3 લીલા મરચાંને મીડિયમ સાઇઝમાં કાપીને લીધા છે। સાથે આપણને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો તેમજ ગાર્નિશિંગ માટે થોડી કાપેલી લીલી કોથમીર જોઈશે। તો પનીર પુલાવ બનાવવા માટેની સામગ્રી તો આપણે જોઈ લીધી, તો ચાલો હવે ફટાફટ પુલાવ બનાવી લઈએ। પુલાવ બનાવવા માટે આપણે ચોખાને બાઉલમાં લઈ એકદમ હળવા હાથે ચોખા તૂટી ન જાય એ રીતે 2-3 પાણીથી ધોઈને 30 મિનિટ માટે પલાળી દઈશું। ચોખાને થોડીવાર પાણીમાં પલાળી રાખવાથી ચોખા જલ્દી બફાઈ જશે। આ મેં 1 વાટકો ચોખા લીધા છે, જેને કપમાં આપણે માપીશું તો 250 mlનો એક આખો અને અડધો કપ ભરાય તેટલા ચોખા છે। તો હવે મેં ચોખાને 2 વાર પાણી બદલાવીને ધોઈ લીધા છે, એટલે બાઉલમાં ચોખા ડૂબે તેટલું પાણી ઉમેરીશું અને બાઉલને ઢાંકીને 30 મિનિટ રેસ્ટ આપીશું। તો હવે ચોખા પલળે ત્યાં સુધી આપણે પનીર અને કાજુને પણ સાતળી લઈએ। પનીરને સાતળવા માટે આપણે એક નોનસ્ટિક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું। તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આપણે ધીમે ધીમે પનીરના ટુકડા ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પનીરને ઉલટાવતા પલટાવતા જઈને પનીર સોનેરી રંગનું થાય ત્યાં સુધી સાતળીશું। પનીરને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। જો ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું તો પનીર બળી જશે અને ધીમી રાખીશું તો પનીર એકદમ કડક થઈ જશે, જે ખાવામાં સારું નહીં લાગે। તો 5-1 મિનિટ ઉલટાવી પલટાવીને સાતળ્યા પછી પનીર સરસ સતળાઈને ગોલ્ડન કલરનું થઈ ગયું છે, એટલે ગેસ બંધ કરીને પનીરને ડીશમાં કાઢી લઈશું। ત્યારબાદ આ જ પેનમાં આપણે કાજુ ઉમેરીને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર રાખીને સાતળી લઈશું। કાજુ ખૂબ જ જલ્દીથી દાજી જતા હોય છે, એટલે કાજુ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું। તો હવે કાજુ પણ સરસ સતળાઈ ગયા છે, એટલે આપણે તેને પણ ડીશમાં લઈને સાઈડ પર રાખી દઈશું। હવે પુલાવ બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીને કુકરને ગેસ પર મૂકીશું। ત્યારબાદ પેનમાં જે બચેલું તેલ છે એને કુકરમાં રેડી દઈશું અને સાથે કુકરમાં 2 ટેબલસ્પૂન શુદ્ધ ઘી પણ ઉમેરીશું। પુલાવમાં ઘી ઉમેરવાથી પુલાવમાં સરસ સ્વાદ અને સોડમ આવશે। તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં જીરાને થોડું તતડાવી લઈશું। તો હવે જીરું પણ સરસ તતડી ગયું છે, એટલે આપણે તેમાં આખા મસાલા ઉમેરીને થોડીવાર હલાવી લઈશું, જેથી મસાલાની સુગંધ ઘી તેલમાં બરાબર બેસી જશે। ત્યારબાદ વઘારમાં ડુંગળી ઉમેરીને ડુંગળીની કચાશ નીકળીને ડુંગળી થોડી ઢીલી પડે ત્યાં સુધી સાતળીશું। થોડીવાર સાતળ્યા પછી હવે ડુંગળી થોડી ઢીલી પડી છે, એટલે ડુંગળીમાં 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું। અહીં મેં 7 થી 8 લસણની કળી અને 1 નાનો ટુકડો આદુનો લઈને તેની પેસ્ટ તૈયાર કરી લીધી છે। તો હવે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે। આદુ લસણની કચાશ નીકળીને સતળાવાની સુગંધ આવવા લાગી છે, એટલે કુકરમાં આપણે કાપેલા લીલા મરચાં, કાપેલા ગાજર અને વટાણા ઉમેરીશું।
મસાલામાં ઉમેરતા પહેલાં મેં બંનેને સ્વચ્છ કરી લીધા હતા. આ બંને વસ્તુ કપમાં માપીશું તો અડધો કપ થશે. સાથે આપણે પુલાવમાં અડધો ટેબલસ્પૂન મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સાતળેલા કાજુ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલા મિક્સ કરતી વખતે ગેસ ધીમો રાખીશું જેથી મસાલા તળિયે ચોંટશે નહીં. આ સમયે જો તમારે પુલાવને એકદમ મસાલેદાર બનાવવો હોય તો તમે પુલાવમાં મરચું પાવડર, હળદર અને ધાણા જીરું પાવડર વગેરે મસાલા પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે કુકરમાં ચોખા ઉમેરીશું. ચોખા પલાળ્યા એને અડધો કલાક થઈ ગયો હતો એટલે મેં તેનું પાણી નિતારી લીધું હતું. સાથે ચોખામાં 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીને હળવે મિક્સ કરી લઈશું. કારણ કે ચોખા પલાળેલા છે એટલે ફટાફટ મિક્સ કરવાથી ચોખા તૂટી શકે છે. હવે આપણે જે પનીરના ટુકડાને સાતળીને રાખ્યા છે તેને ચોખા ઉપર એક એક કરીને પાથરી દઈશું. ત્યારબાદ આપણે ચોખામાં પાણી ઉમેરવાનું છે. તો આપણે જે વાટકાનું માપ ભરીને ચોખા લીધા હતા તે જ વાટકાનું માપ ભરીને 1.5 વાટકો પાણી ઉમેરીશું. એટલે કે આપણે જે વાસણ ભરીને ચોખા લીધા હોય તે જ વાસણ ભરીને 1.5 ગણું પાણી ઉમેરવાનું છે. હવે પુલાવ એકદમ છૂટો બને તેના માટે એક લીંબુનો રસ ઉમેરીને ધીમે મિક્સ કરી લઈશું અને ચોખાને 1-1.5 મિનિટ જેવું ખુલ્લા જ ફાસ્ટ ગેસ ઉપર રાખીશું જેથી ચોખાનું પાણી ગરમ થઈ જશે. ત્યારબાદ કુકરનું ઢાંકણ લગાવી ફાસ્ટ ગેસ ઉપર ફક્ત એક જ વિસલ કરીશું. એક વિસલ થઈ જાય ત્યાર પછી કુકરને 1 મિનિટ જેવું ફાસ્ટ ગેસ ઉપર રાખીશું. ત્યારબાદ ગેસ બંધ કરી કુકરને નીચે ઉતારી લઈને જાતે જ ઠંડુ પડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં કુકર ઠંડુ પડી ગયું છે અને કુકર ખોલતાની સાથે જ એકદમ મગમગતા પુલાવની સુગંધ આવવા લાગી છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો પુલાવ તો રેડી થઈ ગયો છે. પણ આ પુલાવનો એક દાણો છૂટો રહે તેવો બનાવવા માટે આપણે પુલાવને હળવે ઉપર નીચે કરી લઈશું જેથી કુકરના તળિયામાં રહેલી ગરમ હવા બહાર નીકળી જશે. પરિણામે ચોખા વધારે બફાશે નહીં અને એકબીજાની જોડે ચોંટશે પણ નહીં. આ રીતે ચોખાને ઉપર નીચે કરી લીધા પછી કુકરનું ઢાંકણ ઊંધું લગાવીને 10 મિનિટ રહેવા દઈશું. તો 10 મિનિટ બાદ એકદમ છૂટો, સ્વાદિષ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો પનીર પુલાવ રેડી થઈ ગયો છે. આ એકદમ સ્વાદિષ્ટ પનીર પુલાવ તમે ઘરમાં કોઈ પણ પાર્ટી, ફંક્શન અથવા તો ગેટ ટુગેધર હોય ત્યારે બનાવશો તો મહેમાનો પણ ખાઈને ખુશ થઈ જશે. તૈયાર પનીર પુલાવને આપણે ડુંગળી ટામેટાનું સલાડ, પાપડ અને દહીંના રાયતા જોડે સર્વ કરીશું.